મિત્રો નમસ્કાર, હું મોહનભાઈ સિયાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ફરી પાછા એક નવા વિષય સાથે આપ મળ્યા છો. આજનો વિષય છે કર્મ અને ભાગ્યમાં શું ફરક છે. આપણે બધા જ બોલીએ છીએ કે મારા ભાગ્યમાં હશે તે મને મળશે, પરંતુ સનાતન ધર્મ કહે છે ભાગ્ય કરતાં કર્મને શક્તિશાળી ગણવામાં આવ્યું છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે કર્મ એટલે શું. આપણે જે બોલીએ છીએ, આપણે જે વિચારીએ છીએ અને આપણે જે કરીએ છીએ આ એટલે કર્મ. અને ભાગ્ય એટલે શું? આપણા આગળના કર્મનું ફળ, જે આજે આપણા જીવનમાં સુખ કે દુઃખ રૂપી જે ભોગવીએ છીએ આ એટલે ભાગ્ય. સરળ ભાષામાં આપણે કહીએ કે આજનું કરેલું કર્મ એ આવતીકાલનું ભાગ્ય બને છે. એટલે તો ગીતા સંદેશ છે કે કર્મણીય વાધિકા રસ્તે માં ફલેશું કદાચન. દાખલા તરીકે કોઈ ખેડૂત છે એ પોતાના શેઢે બેસી અને વિચાર કરે કે મારા ભાગ્યમાં છે એ મને મળી જશે, તો આવું કદાપી મળતું નથી. તે જ રીતે મહેનત, સત્ય, સેવા અને સદાચાર વગર સફળતા મળવી મુશ્કેલ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સારા કર્મ ઉજ્જવળ ભાગ્યનું નિર્માણ કરે છે. એવી જ રીતે અવનવા વિડીયા જોવા માટે મારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ.